હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની શહેરની કારોબારી બેઠક યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની રાધનપુર શહેરની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું છે। સંગઠનના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જસુભાઈ રાવલ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, નારણભાઈ ચૌધરી તેમજ રાજુભાઈ ઠક્કર તેમજ ઈશ્વરભાઈ પંચાલ, દિનેશભાઈ તેમજ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને માલધારી સેલના ચીકાભાઈ રબારી તેમજ મુકેશભાઈ મહામંત્રી શહેર ભાજપ તેમજ રવિભાઈ ચૌહાણ અને સોમાભાઈ પરમાર, પેલાજભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મીટિંગ યોજાઈ હતી। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। આજે રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો, એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટ્ટાચાર્ય સાહેબ, સંયોજક નારાયણભાઈ, શહેરના પ્રભારી સોમભાઈ, બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ 24માં જંગી બહુમતીથી અહીંયાથી 5 લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમને ખાતરી આપી છે। અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે, લાભ અપાવશે। રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો, સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ 22 તારીખે 12 વાગે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એવી રીતે આ રાધનપુર 16માં આપના માધ્યમથી દરેક ઘરોમાં હું એ વાત પહોંચાડવા માગું છું કે દિવાળી જેવો માહોલ થાય અને ઘરોઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નારા બોલાવે, જય શ્રી રામ, જય શ્રી રામ।